મારા સ્વભાવમાં નથી કઈ જગ્યાએ મોઢું મારીને ખાવું, પણ મારા પેટની અગ્નિ ઠારવા માટે, ભૂખને ઠારવા માટે મારે રસ્તા ઉપર રજળી મોઢા મારીને ખાવાનો સમય આવ્યો. તે દિવસે રસ્તે નીકળતા લોકો મને મેણા મારતા કે આ તો રેઢિયાળ છે, આ તો રખડે છે. જો આ બળદ બોલતો હોત, જો આ બળદને વાંચા હોત તો એના જૂના દિવસો યાદ કરે અને કહેત કે જ્યારે મારું બાળપણમાંથી હું યુવાની તરફ આવ્યો, જ્યારે મારું નાક વિંધી અને મને નાથવામાં આવ્યો, તેથી મને જેટલી પીડા થઈ હતી ને એની કરતા અનેક ગણી પીડા મારા માલિકને થઈ હતી, ખેડૂતને થઈ હતી. દરરોજ સવારે 4 વાગે કદાચ ઊભો કરે, વાવણીએ જૂતવાનું થાય તો આ ખેડૂતને, આ બળદે કોઈ દિવસ ના નથી પાડી. આપણા સગા દીકરાને 3 દિવસ 4 વાગે ઉઠાડીએ ને તો એ આપણો સગો દીકરો હોય પણ ના પાડી દે. બળદ થકી ખેડૂત પણ ઓળખાતા કે આ માકડો બળદ નાનભાઈનો છે, આ મુંજરો બળદ વશરામભાઈનો છે, આ લાલીયો બળદ લાલજીભાઈનો છે. એવા બળદના નામથી અને બળદ થકી ખેડૂત ઓળખાતો હતો. એનું આ બળદને ગૌરવ હતું બાપ. એ ખેડૂતે ઉનાળાના દિવસો હોય તેમ છતાં પણ મને ક્યારેય તડકે નથી રહેવા દીધો, ચોમાસાના દિવસો હોય મને ક્યારેય વરસાદ નથી લાગવા દીધો. નાક મીંધીને જ્યારે નાશ પહેરાવવામાં આવી, ગળામાં મોડો પહેરાવવામાં આવ્યો, એ મને એમ હતું કે આજીવન મારે રાખવું પડશે, હું જીવીશ ત્યાં સુધી મારે મહેનત કરવી પડશે. પણ આ તો સદભાવના બળદ આશ્રમમાં આવ્યા પછી ખબર પડી કે મારે આખી જિંદગી મહેનત નથી કરવાની. આ સદભાવના બળદ આશ્રમમાંથી નાથ પણ કાઢી નાખી, મોડો પણ કાઢી નાખ્યો, એની જિંદગીની જવાબદારીમાંથી છૂટો કરી દીધો. એને પ્રેમ આપીએ, હૂંફ આપીએ, આવી રીતે હાથ ફેરવીએ એટલે એની આંખમાં આંસુ આવે. આપ જોઈ શકો છો, એની આંખમાં આંસુ આવી ગયા છે. આ સંવેદનશીલ પ્રાણી છે, લાગણી વાળું પ્રાણી છે બાપ. આને દુઃખી ન થવા દેવાય. જાતિ જિંદગી આને દુઃખ, એ આપણું દુઃખ છે. મિત્રો, એવો વિચાર તમને ક્યારે આવે કે જો કુદરતે, ભગવાને આ બળદને વાચા આપી હોત, જો આ બળદ બોલતો હોત તો શું બોલતો હોત? આવો સાંભળીએ, બળદ પાસે જઈને સાંભળીએ. જો બળદ બોલતો હોત તો આજના સમયમાં એ શું આપણને કહેત? જો આ બળદ બોલતો હોત, જો આ બળદને વાંચા હોત તો એના જૂના દિવસો યાદ કરે અને કહેત કે જ્યારે મારું બાળપણમાંથી હું યુવાની તરફ આવ્યો, જ્યારે મારું નાક વિંધી અને મને નાથવામાં આવ્યો, તેથી મને જેટલી પીડા થઈ હતી ને એની કરતા અનેક ગણી પીડા મારા માલિકને થઈ હતી, ખેડૂતને થઈ હતી. અને જ્યારે એની યુવાનીમાં એને ખંભે, એની કાંધે જ્યારે પહેલી વખત ધોહરું મૂકવામાં આવ્યું, એને પલોટવામાં આવ્યો, એને તાલીમ આપવામાં આવી, ખેતરમાં ચાલવાની ટ્રેનિંગ આપવામાં આવી, તેથી મને જે હરખ હતો એ હરખનું વર્ણન કરતા કરતા આ બળદ એટલો રાજી થાત કે ભગવાને જો એને કદાચ વાચા આપી હોત ને તો એ બધા એક એક શબ્દનું વર્ણન કરે કે મારી યુવાનીમાં મને પલોટવામાં આવ્યો અને પલોટતા પલોટતા, હાલતા ચાલતા શીખ્યો, ખેતર ખેડતા શીખ્યો, અને ખેડૂતે મને વર્ષો સુધી સાથે રહી, પ્રેમ આપી, હૂંફ આપી, મારો નિભાવ કરી અને ખેતર એના વર્ષો સુધી મેં ખેડ્યા. એ ખેડૂતના કપરા દિવસો પણ મેં વિતાવી દીધા અને 3-4 મહિના સુધીનું મારું કામ હોય, 12 મહિના સુધી મને ખેડૂતે સાચવો અને ખેડૂતને સાચવો વૃદ્ધાવસ્થા સુધી, છેલ્લી અંતિમ અવસ્થા સુધી એ ખેડૂતે વૃદ્ધાવસ્થા સુધી મારું ખૂબ ધ્યાન રાખ્યું અને મારી અંતિમ અવસ્થા સુધી એ ખેડૂતે મારો નિભાવ કર્યો. એનો મને આનંદ હોય. ખેડૂત સાથે પ્રેમ અને લાગણીના હૂંફ સાથે જોડાયેલા હોય એનો મને આનંદ હોય. કદાચ કોઈ ખેડૂત આ બળદને દરરોજ વાવણીના દિવસો, દરરોજ સવારે 4 વાગે કદાચ ઊભો કરે, વાવણીએ જૂતવાનું થાય તો આ ખેડૂતને, આ બળદે કોઈ દિવસ ના નથી પાડી. આપણા સગા દીકરાને 3 દિવસ 4 વાગે ઉઠાડીએ ને તો એ આપણો સગો દીકરો હોય પણ ના પાડી દે. આ બળદે કોઈ દિવસ વહેલા ઉઠવાની અને કામે ચડવાની ક્યારેય ના નથી પાડી. એના ખંભે ધોંસરું લઈને આખો દિવસ ખેતર ખેડ્યા છે. અને કોઈ પણ બળદ આખો દિવસ ચાલ્યો હોય અને સાંજનો સમય થાય, સંધ્યાનો સમય થાય, થાક લાગે, જીવ છે, કદાચ થાક લાગે અને ખેડૂત દંતાળની ઉપર ઊભો હોય અને દંતાળની ઉપર ઊભો આ વાલીડાને એમ કે બાપો બાપો ઢહડીને શેઢે પોગાડી દે ને તો આ બળદિયા પોગાડી દે. હો બાપ, આ ઈ બળદ છે. જો આ બળદ બોલતો હોત, જો આ બળદને વાંચા હોત તો એક શબ્દ પહેલા એમ કહેત, એક વાક્ય સૌથી પ્રથમ એમ કહેત કે જે દિવસે આ ખેડૂતના ઘરે જે દિવસે મારો જન્મ થયો ને, જેથી મારી મા ગવત્રીએ મને જન્મ આપ્યો ને, તેથી તો લાપસીના આંધણ મુકાણા હતા અને આજુબાજુના લોકોને બધાને વાવડ અપાણા હતા કે મારા ઘરે એક વાસડાનો જન્મ ગાય આપ્યો છે. અને એ વાવડ આપી અને ખેડૂતોની સાથે સાથે આજુબાજુના લોકો પણ ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતા. આ એક એક બળદના જન્મ ઉપર વધામણીઓ આપી હતી, લાપસીના આંધણ મુકાણા હતા. અને એ વાસડાના રૂપમાં જ્યારે આ બળદ જન્મ્યો ને ત્યારે એના રૂપના વખાણ એટલા થતા હતા, આખા ગામમાં વાહ વાહ થઈ જતી હતી. જો આ બળદ બોલતો હોત તો સૌ પ્રથમ એના જન્મ વખતેની જે વધામણીઓ છે, જે ખુશી છે, એનું વર્ણન આપણને સૌને જણાવે. જો આ બળદ બોલતો હોત
તો આજ ચોક્કસપણે એવું કહેત કે આજે આંતરિકીકરણ આવ્યું, મારો વપરાશ બંધ થયો, એનું મને જરાય દુઃખ નથી. મને વધારે હરખ એ વાતનો છે કે હું ખેતરમાં જ્યારે ખેતર ખેડતો હોઉં ત્યારે મારા સાથી પાછળ મારા ખેડૂતને પણ મારા પગલે પગલે ચાલવું પડતું હતું. એ ખેડૂત પણ સાંજ પડે મારી સાથે સાથે એને એટલો જ થાક લાગતો હતો. પણ આજ એ સવિશેષ આનંદ મને એનો હોય કે આજ ભલે મારો વપરાશ ન હોય, ભલે મારી વૃદ્ધાવસ્થા આવી હોય, ભલે મારે અવસ્થામાં જીવવું પડતું હોય, પણ આજ મારો ખેડૂત રાજી છે. મિની ટ્રેક્ટર આવ્યા, સનેડા આવ્યા, ટ્રેક્ટર આવ્યા, યંત્રો આવ્યા. એ યંત્રો ઉપર બેસીને ખેડૂત વગર ચાલે ખેતી કરે છે ને, એનો અમને આજ સવિશેષ આનંદ હોય. જો બળદ બોલતો હોત ને તો એ ખેડૂત વિશે આવી સુંદર ભાવના રાખતો હોત. જો આ બળદ બોલતો હોત તો એક શબ્દ એમ કે એક દિવસ મારા ખેડૂતની ઓળખ મારા થકી હતી. આ બળદ થકી ખેડૂત પણ ઓળખાતા કે આ માકડો બળદ નાનભાઈનો છે, આ મુંજડો બળદ વશરામભાઈનો છે, આ લાલીયો બળદ લાલજીભાઈનો છે. એવા બળદના નામથી અને બળદ થકી ખેડૂત ઓળખાતો હતો. એનું આ બળદને ગૌરવ હતું બાપ. અને આવો બળદ કોઈ ઘરમાં આવી જાય ને, આપણા આંગણામાં આવી જાય ને, જમણો પગ લાંબો કરીને બેઠો હોય, એવો બળદ, જાતવાન બળદ તમારા ઘરમાં આવી જાય, આવા બળદ હોય ને તો ખેડૂતની દશા ફેરવી નાખે ભલા માણસ, એની આખી રોનક ફેરવી નાખે, એની આખી સમૃદ્ધિમાં ફેરફાર કરી નાખે. આવો બળદ દી વાળી દે ભલા માણા. દી વાળે કા દીકરા કા ધોરીન કા ધરા કા વણના જીંડવા નગર ઝાકળિયા તો ખરા. આવો જમણો પગ લાંબો કરીને બેહતો એવો બળદ તમારા ઘરમાં આવી જાય તો તમારી સમૃદ્ધિના દ્વાર ખોલી નાખે, તમારા ઘરના આંગણાની પ્રકૃતિ ફેરવી નાખે, તમારી સુખાકારીમાં વધારો કરી દે. આવો એક બળદ આવી જાય તો આપણા નસીબના દ્વાર ખુલી જાય. એટલે આવા વયોવૃદ્ધ બળદો હોય એ એક એક બળદની સેવા થાય, એની સારવાર થાય, અને આ બળદ કોઈ રસ્તે ન રજળે એવી ભાવના સાથે સદભાવના બળદ આશ્રમ કામગીરી કરી રહ્યો છે. આ સદભાવના બળદ આશ્રમમાં એકવાર રૂબરૂ મુલાકાત માટે પધારો. આવા વયોવૃદ્ધ બળદોના ઘાસચારામાં, એમની નિરણમાં, એમને ખાણદાણ માટે, એમને ગોળ માટે, એમની સારવારમાં દવા માટે, એના ઓપરેશન ખર્ચ માટે આપ સાથ અને સહકાર આપી અને સદભાવના બળદ આશ્રમ સાથે જોડાય. આ બળદની સેવા કરવા માટે એક સદભાવનાનો પરિવાર થઈ અને આવા વયોવૃદ્ધ બળદોની સેવામાં આપ જોડાશો, જોતરાશો એવી જ ભાવના. જો આ બળદ બોલતો હોત તો એ ચોક્કસપણે આપણને કહેત કે આ ખેડૂતે મારો નિભાવ એટલા પ્રેમથી કર્યો છે કે વર્ષ દરમિયાન ખેતી માટે 3 થી 4 મહિના જ મારું કામ હોય અને આખું વર્ષ એટલે કે 12 મહિના સુધી મારી સેવા કરી છે, મારી સારવાર કરી છે, મારી માવજત કરી છે, મારો નિભાવ કર્યો છે. એ ખેડૂતે ઉનાળાના દિવસો હોય તેમ છતાં પણ મને ક્યારેય તડકે નથી રહેવા દીધો, ચોમાસાના દિવસો હોય મને ક્યારેય વરસાદ નથી લાગવા દીધો, શિયાળાના દિવસો હોય તો મને ક્યારેય ઠંડી લાગવા નથી દીધી. એ અલગથી મારા ઉપર ફરજામાં મને ઠંડી ન લાગે એના માટેની આખી વ્યવસ્થા કરતા. એ પતરાના ફરજા હોય તો એની ઉપર છત કરી અને મને શીતળ છાંયડી રહે, મને ઠંડક લાગે એના માટે ખેડૂતોએ મને મારો ખૂબ સારી રીતે નિભાવ કર્યો છે. 3-4 મહિનાના કામ માટે મને 12 મહિના સુધી મને ખાવા પીવા અને ખાણદાણની ખૂબ સેવા મારી કરી છે, મારી સારવાર કરી છે. એ ખેડૂતને સેવાને મને કેમ ભૂલાય? ચોક્કસપણે બળદ આપણને આવું જણાવે. જો આ બળદ બોલતો હોત તો ચોક્કસપણે એક વાત તો એવી જણાવેત જ કે જો મને જ્યારે નાથ અને મોવડા નાક વિંધીને જ્યારે નાથ પહેરાવવામાં આવી, ગળામાં મોવડો પહેરાવવામાં આવ્યો, એ મને એમ હતું કે આજીવન મારે રાખવું પડશે, હું જીવીશ ત્યાં સુધી મારે મહેનત કરવી પડશે. પણ આ તો સદભાવના બળદ આશ્રમમાં આવ્યા પછી ખબર પડી કે મારે આખી જિંદગી મહેનત નથી કરવાની. આ સદભાવના બળદ આશ્રમમાંથી નાથ પણ કાઢી નાખી, મોવડો પણ કાઢી નાખ્યો, એની જિંદગીની જવાબદારીમાંથી છૂટો કરી દીધો, મહેનતની જવાબદારીમાંથી છૂટો કરી દીધો અને ફક્ત આરામ કરવાનો, ખાવું પીવું અને મજા કરવાની એની સેવા અને સારવાર થાય. એની જિંદગીની જવાબદારીમાંથી મુક્તિ આપી અને ફક્ત આરામ કરવાનો. આખી જિંદગી ખૂબ મહેનત કરી છે, પોતાનું શરીર તોડી નાખ્યું, કાંધ તોડી નાખી અને પોતાને રોગ પણ થઈ ગયો ત્યાં સુધી એને મહેનત કરી છે. પણ હવે જાતી જિંદગી એને મહેનત ન કરવી પડે, એને રસ્તે રજળવું ન પડે અને કોઈ તકલીફ ન થાય, એના શરીરને પીડા ન થાય. કારણ કે જાત તોડી નાખીને આપણા એના પેટની અગ્નિ ઠારવી આપણી જવાબદારી છે. એના પેટ ખાલી રાખીને આપણા પેટ ભર્યા છે. ત્યારે વધુમાં વધુ આવા બળદોની સેવા થાય, સારવાર થાય. કરુણાનું પ્રાણી છે, લાગણીનું પ્રાણી છે, પ્રેમનું પ્રાણી છે. જો એને વહાલ કરીએ ને એટલે જો એની આંખમાં આંસુ આવ્યા છે, એને લાગણી કરીએ, એને પ્રેમ આપીએ, હૂંફ આપીએ, આવી રીતે હાથ ફેરવીએ એટલે એની આંખમાં આંસુ આવે. આપ જોઈ શકો છો એની આંખમાં આંસુ આવી ગયા છે. આ સંવેદનશીલ પ્રાણી છે, લાગણીવાળું પ્રાણી છે બાપ. આને દુઃખી ન થવા દેવાય. જાતી જિંદગી આને દુઃખ એ આપણું દુઃખ છે, એને દુઃખ દૂર કરવું એ આપણી ફરજ છે, આપણી નૈતિક જવાબદારી છે. એટલે આવા વયોવૃદ્ધ બળદોની વધુમાં વધુ સેવા કરી શકીએ એવી જ લાગણી સાથે આપ પણ આ અબોલ જીવની સેવામાં જોડાશો. જે કોઈ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, આપ 50, 100, 200, 500 વ્યક્તિ વિડીયો જોઈ રહ્યા છો, એક એક વ્યક્તિ એવો નિર્ધાર કરે, એક એક વ્યક્તિ એવો સંકલ્પ કરે કે આ એક બળદનો નિભાવ ખર્ચ આપી અને બળદ જીવે ત્યાં સુધી અમારી સારવાર કરશે. એક બળદનો વાર્ષિક નિભાવ ખર્ચ 25,000 રૂપિયા થાય છે. 25,000 રૂપિયા તો આપણે આમ તેમ કંઈ મોજ શોખમાં વાપરી નાખતા હોઈએ છીએ. ત્યારે એક બળદને 1 વર્ષ માટે દત્તક લઈ આપ આ જીવને સાચવી લો, આ જીવને બચાવી લો
આ જીવને એને સુખ અને શાતા પમાડો, એના કોઠાની અગ્નિની ટાઢક મળે, એની જે શાતા થાય એનું પુણ્ય ખૂબ મોટું હોય છે. ત્યારે આપણે આ એક એક બળદને દત્તક લઈ 100, 200, 500 વ્યક્તિ એવા આગળ આવે કે આ એક એક બળદને દત્તક લઈ આપણી પાસે હજારો બળદો અહીં આશરે લઈ રહ્યા છે. એક એક વ્યક્તિ આ બળદ, એક બળદનો નિભાવ ખર્ચ આપી અને એ બળદને દત્તક લે, એ જીવે ત્યાં સુધી આપણે એને સાચવશું, એ જીવે ત્યાં સુધી એની સારવાર કરશું. સંપૂર્ણ નિભાવ ખર્ચ 1 વર્ષનો 25,000 રૂપિયાનું અનુદાન આપી અને આ બળદને 1 વર્ષ માટે આપ દત્તક લઈ અને પુણ્યના ભાગીદાર બનો છો. આ સેવાનું સત્કાર્ય છે, આ મોકો છોડી ન દેવાય. આ જીવદયાનું મોટામાં મોટું કાર્ય છે, કારણ કે આ બોલ જીવ છે. આ બળદ એક એટલું નૈતિક પ્રાણી છે, કોઈ જગ્યાએ રસ્તે રખડતો હોય તેમ છતાં પણ કોઈ જગ્યાએ મોઢું મારીને ખાતો નથી. આ એનામાં નૈતિકતા અને પ્રામાણિકતા ભરપૂર છે. એટલે આ પ્રામાણિક પ્રાણીનું ભરણ પોષણ કરવું એ પણ આપણે એક નૈતિક ફરજ છે. જો આ બળદ બોલતો હોત તો એની અમુક વાત એની કરુણા ભરી, એના જીવનની કરુણાનું પણ વર્ણન કરતો હોત કે અમુક સમય મારા જીવનકાળ દરમિયાન એવો આવ્યો કે મારે રસ્તે રજળવું પડ્યું. કઈ જગ્યાએ કદાચ મારા સ્વભાવમાં નથી કઈ જગ્યાએ મોઢું મારીને ખાવું, પણ મારા પેટની અગ્નિ ઠારવા માટે, ભૂખને ઠારવા માટે મારે રસ્તા ઉપર રજળીને મોઢા મારીને ખાવાનો સમય આવ્યો. તે દિવસે રસ્તે નીકળતા લોકો મને મેણા મારતા કે આ તો રેઢિયાળ છે, આ તો રખડે છે. પણ જેથી એ રેઢિયાળનું કલંક મારા માથેથી ભૂસવા માટે મારી અંધારી રાતમાં, મારા જીવનની અંધારી રાતમાં એક આશાનું કિરણ ઉગ્યું હોય તો એ સદભાવના બળદ આશ્રમ નામનું એક કિરણ ઉગ્યું અને એ સદભાવના બળદ આશ્રમે મને આજ આશ્રય આપ્યો અને મારો નિભાવ કર્યો. આ બળદના જીવનની પરિકલ્પના ને પરિવર્તિત કરતું આ સદભાવના બળદ આશ્રમ, આ બળદો શાંત છે, સુખી છે, અહીં તંદુરસ્ત છે. એ બળદની શાતા જોઈ, એના નાભીના આશીર્વાદ, એના કોઠાની અગ્નિને ઠારી અને એની જે શાતા મળી છે એ શાતાના આશીર્વાદ થકી આ હજારો જીવોનું ભરણ પોષણ થઈ રહ્યું છે. આ બળદની માથેથી રેઢિયાળનું કલંક ભૂંસવાનું કામ કર્યું હોય તો આ સદભાવના બળદ આશ્રમે કર્યું છે. આ બળદને રસ્તે રજળતા બંધ કર્યા હોય તો આ સદભાવના બળદ આશ્રમે કર્યા છે. એક એક બળદ આ દુનિયામાં, આ દેશમાં કોઈ બળદ રસ્તે ન રજળે એવી ભાવના સાથે આ સદભાવના બળદ આશ્રમ કામ કરી રહ્યું છે. આને આખી જિંદગી કાઢી નાખી આપણા પેટ ભરવા માટે, આજ એના પેટ ભરવા એ મારી તમારી જવાબદારી છે. હજારો મણ ધાનનું ઉત્પાદન કરીને મારા તમારા પેટ ભર્યા છે. આજ એનું પેટ ખાલી ન રહે એ આપણી જવાબદારી છે. એટલે સદભાવના બળદ આશ્રમને વધુ ને વધુ સાથ સહકાર આપો. બળદોના ઘાસચારા માટે આપ સહકાર આપો તો વધુ ને વધુ આવા બળદોને નિરાધાર હોય, રખડતા હોય, બીમાર હોય એવા બળદોને સાચવી શકીએ.